લાજ રમણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધન હો ધન ગુજરાત ધરણી તને ધન હો ધન હો કચ્છ ધરણી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી તને ધન હો ધન આ ભાલ ધરણી એવી ભાલની આ ધીંગી ધરતીમાં ભગવાન સૂરજવાણ સવિતા નારાયણ ભગવાન ભાસ્કર પ્રત્યક્ષ દેવ ઘાળાહળ કળિયુગમાં પણ જે છે જેના વગર પંચતત્વ છે ધરતી આકાશ જળ તેજ અને વાયુ એના વગર જીવી ન શકાય ધરતીના ગોળાની માથે આ ધરા માથે અળા માથે વસુંધરા માથે જેટલું જીવન શક્ય છે એ બધા જીવનને જેમની જરૂર પડે આજ પણ અને એના પ્રકાશ સિવાય એની આવતી ઉર્જા સિવાય કોઈ જીવન ધરતી માથે શક્ય નથી અને એના કિરણોથી દરિયાના ખારા પાણીને ખેંચી 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 અને ભગવાન સૂરજના કિરણો જે છે એ દરિયામાંથી ખારા પાણીને ખેંચી ખેંચીને આભા મંડળમાં લઈ જાય અને અહીંયાથી મીઠડા કરીને ધરતી માથે વરહાવે એવો પ્રત્યક્ષ દેવ દરેક જીવનનો આધાર એવો સૂરજ ભાણ દેશી ભાષામાં મારા કવિએ કીધું ભલે ઉગા ભાણ ભાણ તોળા લવ ભામણા મરણ જીણ લગ માણ હવે તું રાખે કશ્યપ રાવું ઉગ્યો તું અરુર તા તો ગરવાર ગંધારા ગયા તે દેવાય ત્રણ સુર જગમાં કમણે કશ્યપ રાઉત ઈ ભગવાન સૂરજ નારાયણના સાનિધ્યમાં અને ભારત વર્ષમાં જૂના તીર્થ સ્થળો જે છે બધા આપણા પવિત્ર જે તીર્થ સ્થળો છે એમાં એનું આ ભગવાન ડાડો સૂરજભાણ અને એવો ડાડો શિવ અને સૂર્ય બે ભેળા અહીંયા બિરાજમાન છે આવું ક્યાંય ધામ નથી એના ધામમાં હું તમે મળ્યા છે આપણે બધા ભાગ્યશાળી છે આજની રઢિયાળી રાત આ જંગલમાં મંગલ આ ધર્મોત્સવમાં જેમની નિશ્રામાં પાવન ઉપસ્થિતિમાં હું તમે બિરાજમાન થયા છીએ એવા પરમ વંદનીય પરમ પૂજ્ય ભૂદેવ એમના સાહેબજીના ચરણમાં વંદન કરી અને એવા જ પશ્ચિમ ધામ જય રાણા જય વાસરા જય સોલંકી સરદાય જય જય દાડા કરણ તું અને જય જય જગ આધાર એવો સોલંકી વીર સોગાળો ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિએ આધાર ગાપ બલ અડગ બચન ઉચાર સ્નેહ में करे नहीं छल पर त्रियासंग भेटे नहीं धरत ध्यान अवधूत को कवि समझ भैद पिंगल कहे यही धर्म रजपूत को एवो अड़ा भीड़ વીરવર રાજપૂત એટલે અમારે વિજયસિંહ દાદા બાપુની જ્યાં પાવન ઉપસ્થિતિ છે એમને પણ હું અહીંથી વધાવું છું અને સ્વાગત કરું છું બાયલાથી અમારે દિલીપસિંહ બાપુ અને અમારે વાળા સાહેબ અહીં બિરાજમાન છે અને બધા જ અધિકારીઓ ત્યાંથી ગાંધીનગરથી છે અમારો પોલીસ પરિવાર બધો આપ બધા યુવાનો જો વાંધો ન હોય તો મને થોડું અમે બધા કાયમ આમ લૂંબો જુંબો ના એવા હોય એટલે આપ તો બધા છો જ પણ પાછળ આખી હાર ઊભી છે છેલ્લે એમને જો ઉતાવળ ન હોય વાંધો ન હોય તો વચ્ચે જગ્યા છે ત્યાં બિરાજમાન કરી દેજો એમને બધાને સ્વયંસેવકો હોય કઈ વચ્ચે જગ્યા પૂરી દે માતાઓ બહેનો અહીં બેઠા એની પાછળ જગ્યા છે એમાં બેસે તોય કાંઈ વાંધો નહીં આ ધર્મોત્સવ છે ને અહીંયા બધા આવ્યા એને ખબર હોય કે આપણને કેમ બેહાય અને આપણા દેશના યુવાનોને કેમ બેહાય માતાઓ બહેનો હોય ત્યાં એટલું ખાલી આવડી જાય એટલે જીવનમાં સૂરજ કોઈ દી લાજ નહીં જવા દે એ ગેરંટી આપું છું ભલા માણસ માતાઓ બહેનો બેઠા હોય ત્યાં કેમ બેહાય બેનું દીકરીઓ હોય ત્યાં કેમ હાલાય એની સામે જોવાય તો કેમ કઈ દ્રષ્ટિથી જોવાય ભગવાન સૂરજ ભાણ માટે ધજાળા ભરત બાપુના સાનિધ્યમાં મેં કીધું તું પહેલી વાર બોલ્યો તો આજ બીજી વાર કહું છું પવિત્ર જગ્યા છે ધજાળાની હા હું મેં કીધું તું લોમે ધામમાં અને આજ પણ આપને કહી દઉં કે ભગવાન સૂરજ ભાણ એવો છે જેના સાનિધ્યમાં હું તમે મળ્યા આપણો ફેરો છે ને એ અફેળ નથી એ નક્કી કરી લેજો એના સાનિધ્યમાં આવી હગાઈ આપણા માટે બહુ મોટી વાત છે આ બધા યુવાનો આજે યુવા ધન બધું સારું સાંભળવા માટે અમારા બધા જ કલાકારો છે સરસ રીતે અભિજીતભાઈ સંચાલન કરે છે અમારો તરવરિયો યુવાન સચિન બારોટ અદ્ભુત ગાયું આમ મોરલાના જેવા ટવકા કર્યા એને મોજ કરાવી છે
અમારા ગઢવીભાઈ છે, બેને અદ્ભુત આપણી ગુજરાતની લોક સંગીતની ઉજળી પરંપરાને હાચવી અને ઉર્વશીબેન ગાય છે. એમણે મજા કરાવી. બીજા બેન અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. એટલે હજી આમ વચ્ચે જગ્યા છે, ત્યાં જો વાંધો ન હોય તો પાછળવાળાને આ બાજુ અને ત્યાં અને સ્ક્રીનમાં જો મજા જ આવતી હોય તો અહીંયા કોઈ ઊભે વાહડે ચડવા જ નથી, હળગતી રિંગમાં કોઈ નીકળવા જ નથી. ત્યાં સાંભળે તોય કાંઈ વાંધો નહીં. આ એવું કઈ પ્રોગ્રામ છે નહીં, કઈ સેટેથી હોય તો હરખું દેખાય નહીં કેવી રીતે કૂદીને રિંગમાંથી નીકળે છે. હા, એવું તો કઈ છે નહીં. મારે કેવું છે ઈ કે 5,500 વર્ષની આ ઉજળી પરંપરા આપણી 5,500 વર્ષ પહેલાથી દાડો હુરજ અને બાલ ભગવાનનું અહીં સ્વરૂપ છે. હુરજ દાદાના સ્વરૂપ બાળક છે, બીજે મૂછું અને હોય સપ્તાસના ઘોડા લઈને જે નીકળે દાડો બાણ જાળા કરતો. પણ અહીંયા તો બાલાર્ક એટલે અર્ક એટલે હુરજ અને બાળ અર્ક એ અહીં બિરાજમાન છે. અને જેનો પદ્મ પુરાણમાં જેનો ઉલ્લેખ છે, અહીંથી આજે હું તમે આવ્યા છે એ સમયે સમયે આ ધર્મની જે સ્થાનો છે એ જાગૃત થતા આવે છે હવે. પણ એક વખત એવો હતો કે હજારોની લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હતા. એ વખતે 75,000 દાન લેવાતા હતા. 75,000 તેદીના એટલે 7500 કરોડ થાય અટાણે. હો, 75 કરોડ નહીં, 7500 કરોડ થાય. વીરવર સિદ્ધરાજ વખતે જે આ સીમાડો થતો હતો ને દાન લેવાતું હતું એવી આ ભૂમિ છે. એટલે કહેવાનો અર્થ આ તીર્થ નાનું નથી, પણ જે ભૂદેવને જે રાવલ સાહેબને એમને નિમિત્ત બન્યા છે પોતે, અને આ જે દાદા હુરજને જાગૃત કરવાની એમની જે ખેવના છે, ભોળિયો રાજા છે. આમ તો વિજયસિંહ બાપુ આ રાવલ સાહેબ એટલે ભોળિયો રાજા એમ. બસ એને કે ધર્મ માટે જેટલું થાય એટલું, મારે બીજું કાંઈ જોતું નથી, પણ મારો હુરજ ભાણ જાગે છે એની દુનિયાને ખબર પડે કે સનાતન ધર્મની શું તાકાત છે. એટલા માટે હું મહેનત કરું છું કે અહીંયા જેમ બને બધા આવવા જોઈએ. સરકારશ્રીએ પણ એમની નોંધ લઈ અને પુરાતન તત્વ અને સરકારશ્રીએ પણ આમને અહીંયા 5 કરોડ જેટલા જે આ રકમ અહીં ફાળવી અને આનો જગ્યાનો આ વિકાસ થાય એના માટે એમને પણ હું અભિનંદન આપું છું. સરકારશ્રીના બધા અધિકારીઓ પણ મેં કીધું એમ બાળા સાહેબથી લઈ અને બધા અહીંયા આવ્યા છે. કહેવાનો અર્થ મારો ઈ છે કે એવા આજના પ્રોગ્રામમાં આપણે હું અને તમે મળ્યા છે. હુરજ વિશે ઘણું થાય, પણ હું જે તમને વાત કરતો હતો મેં ધજાળા કીધેલો. આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં સમુદ્ર મંથન જ્યારે થયું, દેવ અને દાનવ, દેવ દાનવ મળ્યા સાથ નસરજ ઘણી કર્મ જોગે મળી સંપ કીધો, પણ હંપ કરી કોઈનું મૂળ ના ખોદવું એમણે જલ્દીનો ત્યાગ લીધો. વાહ બીકે અદ્ભુત. ઈ જ્યારે સમુદ્ર મંથન થયું, મારે ટૂંકમાં થોડું કરીને પછી મારે જે મારી પાસે છે આપ બધા સાંભળવા આવ્યા, મારે અહીંથી વંદના કરીને મોજ કરાવી છે. પણ ઈ વખતે અમૃતની વેચણી જ્યારે થઈ, દાનવો અને દેવો હામા જ્યારે અમૃત દાદા બાપુ સાહેબ અમૃત જ્યારે વેચણી કરવાની હતી, સૂરજ ભાણ શું છે એટલા માટે કહું યુવાનોને આ લીધા જેવું છે. ચારિત્ર્યની વાત ભારતમાં અદ્ભુત છે. દુનિયાના દેશોને પાસે ધન છે, ક્લિયરિટી છે, પૈસા છે, બધુંય છે, પણ ચારિત્ર ભારત વર્ષમાં છે. હો, ચારિત્ર બીજે ક્યાંય નથી. એટલા માટે આવા હુરાપુરાઓ આવા પાળિયાઓ જાગૃત થાય છે વર્ષો પછી. એટલે હું આ વાત કરું. અમૃતની જ્યારે વેચણી થઈ અને દેવોને બધાને દેવાનું હતું અમૃત, ભગત બાપુ કહે છે કે મદ સુરને અને સુરને અમૃત પંક્તિ ભેદ પ્રભુ કરશે, ઈ ફળનું પરિણામ હરીને જુગ જુગ ગૌ